સુરત શહેરના ચકચારી ચોક બજાર હત્યા કેસમાં પોલીસ દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। ગત 16 ઓગસ્ટના રોજ અજાણ્યા શખ્સોએ કલ્પેશ પારધી નામના યુવક પર ચપ્પુના ઘા ઝીંકીને નિર્દયતાપૂર્વક હત્યા કરી દીધી હતી અને ફરાર થઈ ગયા હતા। આ ગંભીર ગુનામાં ચોક બજાર પોલીસે સઘન તપાસ હાથ ધરીને ડેનિસ ઉર્ફે ડેન્યુ ભગીરથ અને સુરેશ બાવળિયા નામના 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી ડેનિસ એક રીઢો ગુનેગાર છે, જે અગાઉ પાસા હેઠળ પણ જેલની હવા ખાઈ ચૂક્યો છે। પોલીસના ડરથી આ આરોપીઓ શહેરમાંથી ભાગી છૂટવાના ફિરાકમાં હતા। તે જ સમયે પોલીસે તેમને દબોચી લીધા હતા। પ્રાથમિક તપાસ દરમિયાન આ હત્યા જૂની અદાવત અને અગાઉની દુશ્મનાવટના કારણે થઈ હોવાનું સ્પષ્ટ થયું છે, જ્યારે મૃતક કલ્પેશ પારધી પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે। और जो हमारे तीनों आरोपी हैं वो डेनिस, उसके ऊपर 16 गुना हैं पहले, जिसमें से मेजर प्रॉपर्टी ऑफेंसेस हैं और उसके ऊपर 3 बार पासा भी और 1 बार तड़ीपार की कार्रवाई कर दी गई है। दूसरा आरोपी भगीरथ, उसके ऊपर 7 पुराने गुना है, अगेन प्रॉपर्टी ऑफेंसेस, और उसके ऊपर भी 2 बार पासा की कार्रवाई की गई है। और जो तीसरा आरोपी सुरेश, उसका कोई क्रिमिनल रिकॉर्ड नहीं है।